નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠના ઓનલાઈન લેક્ચરમાં। આજે આપણે ભણીશું ધોરણ 3 વિષય છે આપણો ગણિત, ચેપ્ટર નંબર 2 એમાં ક્લાસ એક્ટિવિટી 3 સુધી આપણે ભણી ગયા છીએ। હવે ભણીશું ક્લાસ એક્ટિવિટી 4। તો ક્લાસ એક્ટિવિટી 4માં આપણે થોડુંક નવું શીખવાનું છે। નવું એ છે કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એ આપણે એમાં શીખવાનું છે। એના માટેની એક નિશાની શીખવાની છે, જે નિશાની તો સાવ સહેલી છે પણ એને આપણે સમજીને કરવાનું છે। તો એ નિશાની આ છે, લેસ ધેન અને ગ્રેટર ધેન। ઇંગ્લિશમાં એને લેસ ધેન ગ્રેટર ધેન કહેવાય છે। થી નાનું અને થી મોટું, આને કહેવાય થી મોટું અને આને કહેવાય થી નાની। આ લેસ ધેન ગ્રેટર ધેનની નિશાની, બરાબર। કઈ રીતે ક્યાં ઉપયોગ કરવાનો છે એ સમજીએ। તો મોટી સંખ્યા નાની સંખ્યાને કોણી મારે, તમને એ રીતે સમજાવેલું છે। કોણી મારે એટલે તો જુઓ, આ શેપ છે, કોણી જેવો જ શેપ થાય। તમે આ રીતના હાથ રાખો તો એ રીતને 9 અને 54 છે, તો મોટી નિશાની કઈ થશે તો કે 54 અને નાની નિશાની કઈ થશે તો કે 9। બીજું આપ્યું છે 18 મોટો છે, તે 5 ને કોણી મારે છે। તો 18 મોટા હોય તો એ 5 ને કોણી મારે તો આ રીતના નિશાની આવશે। અને જો 5 થી નાની સંખ્યા હોય તો એ આ નિશાની આવશે। હવે એના માટે નિશાનીઓનો અર્થ સમજો, થી નાની અને થી મોટી। હવે આપણે ટૂંકમાં એવું યાદ રાખશું, જો આપણે મોટી સંખ્યા હોય તો લેસ ધેન નો લ, એટલે કે આ રીતનો, જો લ છે એટલે આવી રીતનો શેપ થયો, તો લેસ ધેન એટલે લઘુત્તમ, એને ગુજરાતીમાં લઘુત્તમ પણ કહી શકાય છે। અને ગ્રેટર ધેન નો ગ અથવા તો ગુરુત્તમનો ગ। તો જુઓ, ગ નો જે વળાંક છે એ જ રીતના આ વળાંક આવ્યો, આમાં તમારે અણી કરવાની છે ને આમાં આવતી નથી। આ બંનેમાં વળાંક લ અને ગ બંને શબ્દ યાદ રાખવાના છે। હવે કઈ રીતે નિશાની મૂકવાની તો કે નાની સંખ્યા અને મોટી સંખ્યા, તો નાની સંખ્યા અને મોટી સંખ્યા બંને હોય એમાં નાની સંખ્યા બાજુ અણી એટલે કે ખૂણો આવવો જોઈએ। જો આનું ઊંધું હોય, મોટી સંખ્યા અહીંયા આપેલી હોય અને નાની સંખ્યા અહીંયા આપેલી હોય તો નાની સંખ્યા બાજુ અણી કરવાની છે અને મોટી સંખ્યા બાજુ ખુલ્લો ભાગ એટલે કે વી નો ખુલ્લો ભાગ આવવો જોઈએ। આ રીતે આપણે નાની સંખ્યા મોટી સંખ્યા લેસ ધેન ગ્રેટર ધેન ને ભણીશું। હવે એમાં નીચે પ્રશ્ન જવાબ આપેલા છે। હવે આમાં એક બીજું આપેલું છે કે બરાબર, તો બરાબરની તો તમને ખબર જ છે, આને આપણે નિશાની બરાબર નિશાની કહીએ છીએ। હવે પહેલો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓની વચ્ચે લેસ ધેન, ગ્રેટર ધેન અને બરાબરમાંથી યોગ્ય નિશાની મૂકો। લેસ ધેન એટલે લઘુત્તમ, ગ્રેટર ધેન એટલે ગુરુત્તમ, એટલે કે થી નાની અને થી મોટી સંખ્યાનું તમારે નિશાની મૂકવાની છે। ખાસ આ યાદ રાખવાનું છે કે જો નાની સંખ્યા આવે તો એ બાજુ ખૂણો કરવાનો છે અને મોટી સંખ્યા આવે એ બાજુ તમારે ખુલ્લો ભાગ કરવાનો છે। પછી એ નાની સંખ્યા આગળ આપેલી હોય તોય ભલે અને પાછળ આપેલી હોય તોય ભલે। એનો પહેલો પ્રશ્ન આપણે કરીએ, 7 અને 107। તો 7 અને 107 માં મોટું કોણ છે તો કે 107। આગળ જેમ ઉદાહરણ આપણે કરશું એમાં આપણને ખબર પડશે। પહેલા પ્રશ્નનું પહેલું, એમાં આપેલું છે 7 અને 107। બીજું આપેલું છે 75 અને 85। ત્રીજું આપેલું છે 300 અને 200। ચોથું આપેલું છે 119, 119। પાંચમું આપેલું છે
168, 168 અને છઠ્ઠું આપેલું છે 95 અને 65. તો આમાં થી મોટીથી નાનીની નિશાની કરવાની છે. હવે મેં તમને કીધું તું એમ આ થશે થી નાની અને આ થશે થી મોટી, એટલે કે આ બાજુની જે સંખ્યા હોય એનાથી આ સંખ્યા નાની, આમાં આ બાજુની જે સંખ્યા હોય એનાથી આ સંખ્યા મોટી. તો 7 અને 107 માં કઈ નિશાની આવશે? તો કે 7 બાજુ ખૂણો અને 107 બાજુ ખુલ્લો ભાગ, તો થી મોટી સંખ્યા. 75 અને 85 માં તો કે 75 બાજુ ખૂણો આવશે એટલે કે થી મોટી સંખ્યા. 75 થી 85 મોટી સંખ્યા છે. 300 અને 200 તો એમાં આવશે થી નાની સંખ્યા. 300 થી 200 છે એ નાના છે. 119 અને 119 બંને કેવા છે? સરખા. 168 અને 168 બંને કેવા છે? સરખા. 95 અને 65 તો 95 કેવા છે? મોટા અને 65 છે એ નાના. તો 95 થી 65 માં 95 થી 65 છે એ નાના છે. તો આ રીતે આપણે થી નાની અને થી મોટી સંખ્યા દર્શાવી શકીએ છીએ. હવે થી નાની અને થી મોટી સંખ્યા તમે સમજી લીધી, એના આધારે ચડતો ક્રમ ઉતરતો ક્રમ શીખવાનો છે. અત્યાર સુધી આપણે 2 અંકનો ચડતો ક્રમ શીખાતા, હવે આપણે આવશે 3 અંકનો ચડતો ક્રમ. તો એનું પહેલું છે 378, 738, 873, 687 અને 673. તો એને આપણે ચડતા ક્રમમાં ફેરવતા. હવે ચડતા ક્રમમાં આપણે પહેલા શું લખી છીએ? ચડતા ક્રમનો ચ, નાની સંખ્યાનો ના. તો ચ ના. તો હવે આ આખી સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 378. તો એના ઉપર લીટો મારી અને સૌથી પહેલા લખશું આપણે 378. લીટો મારવાનું કારણ એ કે આગળની જે સંખ્યા છે એ જોતા તમારે આ સંખ્યા ભૂલી જવાની રહેશે. હવે 738, 873, 687 અને 673 એમાં સૌથી નાની સંખ્યા કઈ થશે? તો કે 673. એના ઉપર લીટો મારી અને અહીંયા લખશું 673. પછી આ ત્રણમાંથી સૌથી નાની સંખ્યા તો કે 687. હવે આ બંનેમાંથી સૌથી નાની સંખ્યા તો કે 738. અને છેલ્લે વધ્યા 873. તમને ચડતો ક્રમ ઉતરતો ક્રમ તો આવડે જ છે. તમે બીજું છે 620, 260, 602, 400, 406. તો આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 260. એના ઉપર ચેકો મારીને 260. એના પછી છે 400 અને 406. તો પહેલા આવશે 400, પછી આવશે 406. હવે બે વધ્યું 620 અને 602. તો સૌથી પહેલા કયું આવશે? 602 અને સૌથી છેલ્લે આવશે 620. ત્રીજું છે 743, 918, 816, 689 અને 599. તો એમાં સૌથી નાની સંખ્યા કઈ આવશે? તો કે 599. એના પછી જુઓ 743, 918, 816, 689. તો પહેલા હવે આવશે 689. પછી આવશે 743, પછી આવશે 816 અને છેલ્લે આવશે 918.
રીતે આપણે ચડતો ક્રમ લખી શકીએ છીએ. હવે આગળનું જોઈએ એના પછીનો પ્રશ્ન છે ઉતરતો ક્રમ. એનું પહેલું છે $514, $541, $451, $415 અને 500. તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલા આપણે એનું ચનાની જેમ જ સૂત્ર કરી લઈએ. તો ઉતરતા ક્રમનો ઉ, મોટી સંખ્યાનો મો. એટલે ઉતરતા ક્રમમાં આપણે શું સૂત્ર યાદ રાખશું? ઉ મો. તો સૌથી પહેલા શું કરવાનું? તો કે આ જે સંખ્યા આપેલી છે એની સૌથી મોટી સંખ્યા પહેલા લખવાની છે. તો જુઓ સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો કે 541. તો પહેલા લખશું 541, પછી 514 અને 500 એ બંનેમાંથી મોટી કઈ છે? તો કે 514. તો અહીંયા લખશું 514. પછી હવે આ ત્રણ વૈધી એમાં સૌથી મોટી કઈ છે? તો કે 500. તો અહીંયા લખશું 500. હવે વૈધી 2 451, 415. તો એમાં મોટું કોણ છે? તો કે 451. અને છેલ્લે આવશે 415. આ રીતે આપણે ઉતરતો ક્રમ લખી શકીએ છીએ. એનું બીજું છે 628, 350, 722, 924, 869. હવે જુઓ સૌથી નાની સંખ્યા કઈ સૌથી મોટી સંખ્યા કઈ આવશે? તો કે 924. પછી આવશે 628, 350, 722, 869. તો 869. પછી આવશે 628, 650, 722 માંથી 722. પછી આવશે 628 અને છેલ્લે આવશે 350. એનું ત્રીજું છે 901, 190, 910, 284 અને 428. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 910. પછી આવશે 901. પછી આવશે 428. પછી આવશે 284 અને છેલ્લે 190. તો આ રીતે આપણે ઉતરતો ક્રમ ચડતો ક્રમ લખી શકીએ છીએ. આગળનો પ્રશ્ન છે હું કોણ છું? સંખ્યા સાથે જોડકું. પેલું છે હું 40 અને 50 ની વચ્ચે આવું છું અને મને લખવામાં 5 આવે છે. હવે પેલું છે હું 40 અને 50 ની વચ્ચે આવું છું. તો 40 અને 50 ની વચ્ચે શું આવે? તો કે 40 થી 50 ગણો. આપણે અહીંયા લખીને સમજી લઈએ. 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 અને 50. હવે એક એક બાદ કરતા જાય. એક નીચેથી ને એક ઉપરથી. 2, 3, 4, 5, 6. વધ્યું શું? 45. તો હું અહીંયા જવાબ લખું છું 45 અને એ જ અહીંયા તમને આપેલું છે. જુઓ 96, 150, 45, 89, 87 અને 100. તો અહીંયા પહેલો જવાબ 45 આવ્યો એને અહીંયાના 45 સાથે જોડી દેવાનું. બીજું છે મને લખવામાં 9 આવે છે અને હું 90 ની નજીક છું.
હવે જુઓ 9 આવે છે એક લખવામાં અને 90 થી નજીક, તો 90 ની આગળની સંખ્યા 89, પછી આવે 90 અને પછી આવે 91. બંને સંખ્યા આવી શકે છે 91 અને 89. હવે 91 આપણને આમાં આપેલ જ છે ના, તો આપણને આપેલું છે 89, તો જવાબ આપણો આવશે 89. બીજાનો જવાબ 89, તો એને જોડવાનું 89 સાથે. ત્રીજું છે મારા પછી તમે ચોગ્ગો એટલે કે 4 મારો તો તમે સદી કરી શકો. હવે સદી એટલે 100 રન. હવે જો એને એવું કીધું છે કે મારા પછી તમે 4 મારો એટલે કે 100 માંથી આપણે 4 બાદ કરી તો જે અહીંયા જવાબ આવશે એ આપણે આમાં શોધશું. જો 0 માંથી 4 નો જાય એટલે લેશું 10 ગો, અહીંયા આવી ગયા 9, અહીંયા આવી ગયા 0. 10 માંથી 4 જાય તો 6, 9 માંથી અહીંયા કાંઈ નથી એટલે 0, 9 માંથી 0 જાય તો 9, 0 માંથી 0 જાય તો 0, તો જવાબ આવશે 96. તો 96 માં જો તમે 4 ઉમેરો તો 100 થાય, તો 96 ને 96 સાથે જોડવાના. પછી ચોથું છે હું 10 ની 10 નોટો જેટલો છું. 10 ની 10 નોટ, 10 ની 10 નોટ એટલે કેટલા થાય 100 રૂપિયા. તો 10 ની 10 નોટ ચોથામાં આવશે 100, જેને આપણે અહીંયા 100 સાથે જોડશું. પાંચમું છે હું સદી પ્લસ અડધી સદી છું. સદી એટલે 100 પ્લસ અડધી સદી એટલે 50, એટલે 100 વત્તા 50 એટલે 150. તો પાંચમાનો જવાબ આવશે 150. છઠ્ઠું છે અને છેલ્લું છે હું 77 અને 97 ની બરાબર વચ્ચે છું. હવે આપણો જવાબ અહીંયા જવાબમાં 87 જ વધ્યું છે એટલે જવાબ આવશે 87. તેમ છતાં આપણે ગણી લઈ 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 90, 91, 92, 93, 94, 95, 96 અને 97. તો જુઓ અહીંથી એક બાદ કરતા જઈએ. 80 અને 94, 81, 93, 82, 93, 91, 94, 90, 85, 89, 86, 88. તો વધ્યા શું 87. તો અહીંયા આપણે જવાબ 87 જ વધ્યો છે, તો જવાબ આવશે આપણો 87. આ રીતે આપણે જોડકું જોડવાનું છે. પછીનો પ્રશ્ન છે 100, 10 અને 1 નો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ સંખ્યાનો વિસ્તાર કરો. હવે ઉદાહરણ આપેલું છે 344. તો જો એકમ, દશક અને 100 જે આપણે આગળ ભણી ગયા છીએ એ મુજબ આપણે વિસ્તાર કરવાનો છે. જો એકમનો અંક જેટલો આપેલો હોય એટલા ત્રિકોણ કરવાના, દશકનો અંક આપેલો હોય એટલા ચોરસ કરવાના અને 100 નો અંક આપેલો હોય એટલા ગોળ કરવાના. તો પહેલું આપેલું છે 95, બીજું આપેલું છે 300, ત્રીજું આપેલું છે 260, ચોથું આપેલું છે 21 અને પાંચમું આપેલું છે 201. આ મુજબ આપણે ગોળ, ત્રિકોણ અને ચોરસ કરશું. હવે હું તમને અહીંયા કહી દઉં, જો એકમનો અંક હોય એને બરાબર ત્રિકોણ, દશકનો અંક હોય એને બરાબર ચોરસ અને 100 નો અંક હોય એને બરાબર લંબગોળ. આ રીતે આપણે નિશાની કરવાની છે. હવે 95 માં એકમ કેટલા છે તો કે 5 અને દશક કેટલા છે તો કે 9. તો પહેલા આપણે 9 ચોરસ કરશું, વચ્ચે 10 10 લખતું જવાનું છે. 2, 3, 4, 5, 6, 7, 8, 9 થઈ ગયા. હવે આવશે 5 ત્રિકોણ. તો ત્રિકોણ આ 1, 2,
3 4 અને 5. જો ન સમાય તો બીજી લીટીમાં કરવાની છૂટ. જો તમારે ન સમાય તો અહીંયા જગ્યા આપેલી જ છે તમારા લીખામાં, ત્યાં પણ કરવાની છૂટ. આ રીતે આપણે 95 નો વિસ્તાર કરી શકીએ છીએ. બીજું છે 300. તો એકમમાં 0, દશકમાં 0, 100માં 3. તો આપણે 100માં શું કરવાનું છે તો કે લંબગોળ. તો 100 નું એક લંબગોળ, આ બીજું લંબગોળ અને આ ત્રીજું લંબગોળ. આ રીતે 300 નો વિસ્તાર થશે. ચોથું છે ત્રીજું છે 260. તો એકમમાં કંઈ નથી એટલે ત્રિકોણ કરવાના નહીં. દશકમાં 6 તો 6 ચોરસ કરશું અને 100માં 2 તો 2 લંબગોળ કરશું. તો 100 થી ચાલુ કરી 2 લંબગોળ, 1 અને 2. હવે દશકમાં શું છે તો કે 6 અને તો દશકના 6 ચોરસ. આ 1 2 3 4 5 6. 260 ને આપણે આ રીતે વિસ્તાર કરી શકીએ. ચોથું છે 21. 100 નો અંક નથી, દશકના અંક ચોરસ 2 કરશું અને એકમનો અંક ત્રિકોણ 1 કરશું. તો ચોરસ આપણે કરશું 2 અને ત્રિકોણ આપણે કરશું 1. પછી છે 201. તો લંબગોળ કેટલા કરશું 2, કેમ કે 100 નો અંક 2 છે. હવે દશકના અંકમાં 0 એટલે ત્રિકોણ ચોરસ કરવાના નથી અને એકમનો અંક 1 એટલે 1 આવશે ત્રિકોણ. આ રીતે આપણે સંખ્યાનો વિસ્તાર ચોરસ, લંબગોળ અને ત્રિકોણ મુજબ કરી શકીએ. અને અહીંયા આપણી ક્લાસ એક્ટિવિટી 4 પૂરી થાય છે.